તો જય માતાજી મારા કલેજાઓ। તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે લિસ્ટ આવ્યું છે એના વિશે થોડી ચર્ચા કરવાની છે। તો ચાલો મારા કલેજાઓ તમને થોડી સમજાવી દો અને પછી આપણે ચર્ચા કરીએ। તો મારા કલેજાઓ લગભગ પોલીસ કોન્સ્ટેબલની જે એક્ઝામ હતી ને એમાં 2.40 લાખ લોકોએ પરીક્ષા આપી હતી, જેમાંથી મારા કલેજાઓ 32,000 લોકો જે છે ને એ પાર્ટ એ અને પાર્ટ બી માં પાસ થયા છે। એમાંથી કેટલા ખબર 22,000 લોકો છે ને એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મતલબ કે ડીવી માટે બોલાવવામાં આવશે, જેમાંથી આપણે કેટલા લગભગ 12,000 ની આજુબાજુ જેટલા લોકોને નોકરી મળશે મારા કલેજાઓ। અને મારા કલેજાઓ હવે આપણે મેરિટ ની વાત કરીએ તો ચાલો જોઈ લો। તો અહીંયા જનરલમાં વાત કરીએ ને મારા કલેજાઓ તો જનરલમાં જે પુરુષ છે એમનું કેટલું છે 120.50 મારા કલેજાઓ, કેટલું 120.50। અને મહિલાની વાત કરીએ ને તો કેટલું છે 98.25। તો મારા કલેજાઓ ડીવી માટે ક્વોલિફાઈડ કેટલા વિદ્યાર્થીઓ થયા છે જનરલમાં તો 10,333। તો મારા કલેજાઓ આમાંથી લગભગ અડધા લોકો કેવું નીકળી જવાના છે। પાછી મારા કલેજાઓ જો ઈડબ્લ્યુએસ ની વાત કરીએ ને તો ઈડબ્લ્યુએસ વાળાના આફર બહુ જ ફાયદો થઈ ગયો। કેમ ખબર મારા કલેજાઓ જેને ઈડબ્લ્યુએસ કર્યું હતું મારા કલેજાઓ ઓબીસી કરતા પણ નીચું મેરિટ એટલે કે 94.50। એટલે મારા કલેજાઓ સમજો છો તમે? હે સમજો છો? એસસી નું જેટલું નહીં એના કરતા પણ ઓછું છે બોલો ઈડબ્લ્યુએસ વાળા। એટલે કેટલો ફાયદો થયો જે લોકોએ ઈડબ્લ્યુએસ આ વખતે કઢાવ્યો છે ને મતલબ દિવસ ફાઈ ગયા, સાચી વાત ને? કારણ કે પુરુષોનું 94.50 અને સ્ત્રીઓનું વાત કરીએ મહિલાઓની વાત કરીએ તો 80.50 છે। અને એમાં કેટલા જણને લેવાના છે તો 2,781 લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે મારા કલેજાઓ। પછી છે મારા કલેજાઓ એસસીબીસી એટલે કે ઓબીસી નું। તો ઓબીસી માં આપણે પુરુષોનું મેરિટની વાત કરીએ ને તો મારા કલેજાઓ 109.75 અટક્યું છે અને મહિલાની વાત કરીએ તો 80.25। તો મારા કલેજાઓ 5,737 લોકોને ડીવી માટે મતલબ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય થયા છે અને એમને ત્યાં ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવા બોલાવશે। પછી એસસી ની વાત કરીએ ને મારા કલેજાઓ તો એસસી માં પુરુષોમાં 94.75 મેરિટ અટક્યું છે અને સ્ત્રીઓમાં 80.50 અને એમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 1,631 લોકોને બોલાવવામાં આવશે। પછી છે મારા કલેજાઓ એસટી ની। તો એસટી માં જોઈએ તો 80.50 પુરુષોનું અટક્યું છે અને મહિલાઓનું કેટલું પરફેક્ટ 80 અટક્યું છે, મતલબ કે જે પાસ થાય ને એ બધા લાગી જ જશે। અને એમાં કેટલા જણને ડીવી કરવા માટે બોલાવ્યા છે તો 1,682 મારા કલેજાઓ। અને મિત્રો આમાં થોડી વાત કરીએ ને તો જો જે જનરલમાં છે ને એમાં જે મેરિટ છે ને 120 અટક્યું છે પરંતુ 125 સુધી જઈ શકે અને મહિલામાં બી કેવું 100 ની ઉપર જઈ શકે। કેમ કે મારા કલેજાઓ એમાં 50% લોકોને લેવાના છે જનરલમાં, એટલે કેવું કે 10,333 બોલા છે એમાં અડધા જણને કાઢી જ નાખશે। એટલે મારા કલેજાઓ એમાં મેરિટ ઊંચું જશે, પરંતુ એસસી અને એસટી છે ને મારા કલેજાઓ એમાં બહુ આગળ પાછી નહીં થાય। કેમ કે મારા કલેજાઓ જો એસટી માં તો 1,682 જણને જ કેવું કે ક્વોલિફાય થયા છે, પરંતુ લેવાના કેટલા છે ખબર તમને? 1,800 ની આજુબાજુ લેવાના છે। એટલે આ જે 1,682 જે ખાલી પાસ થયા છે એ બધા લાગી જ જવાના, કેમ કે એનું મેરિટ કેટલું છે જો 80 પોઈન્ટ અને એમનું કેટલું 80.50। એટલે મારા કલેજાઓ લાગી જ જવાના છે, સમજ્યા તમે? એટલે આ રીતનું કંઈક છે। પછી એસસી માં જે છે ને એમાં 94.75 એટલે મારા કલેજાઓ ઈડબ્લ્યુએસ કરતા પણ કેવું વધુ છે, એટલે ઈડબ્લ્યુએસ માં ઓછું છે બોલો મારા કલેજાઓ, કેવું પડે। અને સ્ત્રીઓમાં તો તમને ખબર જ છે કે ઈડબ્લ્યુએસ એસસીબીસી એસસી કે એસટી બધામાં કેવું કે 80 ની આજુબાજુ છે। એટલે લગભગ કેટલું જાય આમાં વધે ને તો બી 1-2 માર્ક્સ જ વધે, બહુ વધારે નહીં વધે, કેમ કે મારા કલેજાઓ બહુ મેરિટ જ નહીં જતું ને, સાચી વાત ને? એટલે સમજો છો આની આજુબાજુ જ કંઈક મેરિટ હશે અને જો મેરિટમાં કોઈ ફરક પડશે તો જનરલ જે મેરિટ થશે એમાં 5 માર્ક્સની કંઈક ફેરફાર થઈ શકે છે। બાકી જે એસસીબીસી છે એસટી છે એસસી છે ઈડબ્લ્યુએસ એ બધામાં કેવું 1-2 માર્ક્સનો જ કંઈક ફરક પડશે, સાચી વાત ને મારા કલેજાઓ? બસ તો આટલી જ તમને ઇન્ફોર્મેશન આપી હતી। તો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો હાલો મળીએ। Big thank you for being here. बहुत बहुत धन्यवाद।